ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 3 વિષય ગણિત પાના નંબર 5 પ્રકરણ 4 સાદા સમીકરણો. પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, જો p વત્તા 3 બરાબર 5 હોય તો પીની કિંમત શું હશે? p વત્તા 3 બરાબર 5 આપણને આપેલું છે. વત્તા 3 બરાબરની આ બાજુ છે, બરાબરની આ બાજુ આવશે, ઓછા 3 થઈ જશે. 5માંથી 3 બાદ કરીએ તો જવાબ મળે આપણને 2. તેથી પીની કિંમત મળશે 2. તેથી વિકલ્પ આવશે સી. બીજો પ્રશ્ન, x એ 7 કરતાં 3 વધુ છે ને સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે લખાય? x એ, તેથી આપણે x બરાબર લખીએ 7 કરતાં 3 વધુ. 7 કરતાં 3 વધુ એટલે કે 7માં આપણે 3 ઉમેરવા પડે. ઓછા હોય તો બાદ કરવા પડે, વધુ હોય તો આપણે ઉમેરવા પડે. તેથી 7 વત્તા 3. આપણે બે રીતે સમીકરણ મેળવી શકીએ. વત્તા 3 છે આ બાજુ લઈએ, ઓછા 3 થઈ જાય, x ઓછા 3 બરાબર 7. અથવા તો 7ને આપણે આ બાજુ લઈ લઈએ તો x ઓછા 7 બરાબર 3. આ બંનેમાંથી જે વિકલ્પ આપ્યો હોય તે સાચું. તો વિકલ્પ સી આપણને આ પહેલું સમીકરણ આપેલો છે, તેથી આપણે જવાબ લખીશું વિકલ્પ સી. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ 7 મળે છે? એક્સની કિંમત આપણે 7 મૂકી જોવાની છે. પહેલા સમીકરણમાં કિંમત મૂકીએ, x વત્તા 3 બરાબર 10 આવું સમીકરણ આપ્યું છે. એક્સની જગ્યાએ 7 મૂકીએ, 7 વત્તા 3 બરાબર 10 મળી જાય છે આપણને. તેથી વિકલ્પ આવશે એ. ચોથો પ્રશ્ન, જો એક સંખ્યામાં 15 ઉમેરતા તે સંખ્યા 45 થાય તો તે સંખ્યા કઈ છે? કોઈ એક સંખ્યા એટલે એક્સની અંદર આપણે 15 ઉમેરવાના છે. તેથી x વત્તા 15 બરાબર 45. વત્તા 15 છે, બરાબરની પહેલી બાજુ જશે, ઓછા 15 થઈ જશે. 45માંથી 15 જાય તો 30 મળે. 30 છે એ વિકલ્પ બી છે, તેથી જવાબ આવશે વિકલ્પ બી. પાંચમો પ્રશ્ન, વાયની કઈ કિંમત માટે y ઓછા 15 અને 2y વત્તા 1ની અભિવ્યક્તિ સમાન થશે? અભિવ્યક્તિ સમાન એવું કહ્યું છે, એનો અર્થ એવો કે બંને સમીકરણ વચ્ચે આપણે બરાબરની નિશાની કરવાની. 2yને ડાબી બાજુ લેતા ઓછા 2y થશે, -15ને જમણી બાજુ લેતા વત્તા 15 થશે. y ઓછા 2y બરાબર -y. 15 વત્તા 1 16 થઈ જશે. y બરાબર -16 મળશે, તેથી વિકલ્પ આવશે ડી. છઠ્ઠો પ્રશ્ન, જો k વત્તા 7 બરાબર 16 હોય તો 8k ઓછા 72નું મૂલ્ય કેટલું? k વત્તા 7 બરાબર 16. વત્તા 7 બરાબરની આ બાજુ આવશે, ઓછા 7 થઈ જશે. 16માંથી 7 બાદ કરીએ 9 મળે. કેની કિંમત આપણને 9 મળી છે. આ કેની કિંમત બાજુના સમીકરણમાં લખીએ. 8 ગુણ્યા 9, 8 નવા 72. 72માંથી 72 બાદ કરીએ તો 0 મળે. તેથી વિકલ્પ આવશે એ. સાતમો પ્રશ્ન, નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? ફરીથી આપણે એક્સની કિંમત મૂકવાની છે. 4x વત્તા 1 બરાબર 2. એક્સની જગ્યાએ 5 લખીએ. 5 ગુણ્યા 4, 5 ચોક 20 વત્તા 1 કેટલા થાય? 21. 2 મળે છે, તો આ જવાબ આપણો સાચો નથી. 3 ઓછા x બરાબર 8. એક્સની જગ્યાએ 5 લખીએ તો 3 ઓછા 5 -2 મળે. અહીં તો આપણને 8 આપ્યું છે, તેથી આ વિકલ્પ પણ સાચો નથી. x ઓછા 5 બરાબર 3. એક્સની જગ્યાએ 5 લખીએ, 5માંથી 5 બાદ કરીએ તો 0 મળે. અહીં આપણને 3 આપ્યા છે, તેથી આ જવાબ પણ ખોટો છે, એટલે કે સી વિકલ્પ ખોટો છે. 3 વત્તા x બરાબર 8. એક્સની જગ્યાએ 5 લખીએ, 3 વત્તા 5 8 આપણને મળી જાય છે. તેથી વિકલ્પ ડી એ આપણો જવાબ છે. આઠમો પ્રશ્ન,
સમીકરણ -6 + x બરાબર -12નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? જે સમીકરણ આપ્યું છે તેમાં આપણે -6ને બરાબરની આ બાજુ લઈ લઈએ, +6 થઈ જાય. તેથી એક્સની કિંમત આપણે શોધીએ તો વત્તે ઓછે ઓછા, 12માંથી 6 જાય તો 6, મોટી સંખ્યાની નિશાની, તેથી -6. તો -6 એટલે કે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. 9મો પ્રશ્ન, સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? પદની અદલા બદલી. ડાબી બાજુનું પદ જમણી બાજુ લઈ લઈએ, જમણી બાજુનું પદ ડાબી બાજુ લઈ લઈએ, પદની અદલા બદલી કરી કહેવાય. તેથી વિકલ્પ આવશે બી. 10મો પ્રશ્ન, સમીકરણ ax + b બરાબર 0નો ઉકેલ કયો છે? ax + b બરાબર 0 છે. +b ને બરાબરની આ બાજુ લઈ જઈએ, -b થાય, xને એકલો પાડીએ, એ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય. તો આપણને મળે છે x બરાબર -b/a. તેથી વિકલ્પ આવશે સી. 11મો પ્રશ્ન, b/2 બરાબર 6માં બીની કિંમત મેળવવા તમે શું કરશો? બીને એકલો પાડીએ, 2 છે એ ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જતા રહેશે, એટલે 6 × 2 આપણે કરવા પડશે. અહીં આપણને એમ વિભાગમાં આપેલો જ છે 6 × 2, તેથી વિકલ્પ આવશે એ. પ્રશ્ન 2, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન, કોઈ સંખ્યા n નો ચોથો ભાગ n/4 છે. ચોથો ભાગ એટલે ભાગાકાર, અને તેને n/4 સ્વરૂપે લખી શકીએ, તેથી સાચું. બીજો પ્રશ્ન, x + 3 બરાબર 0નો ઉકેલ x બરાબર 3 મળે છે. +3 બરાબરની આ બાજુ આવે, -3 થઈ જાય. અહીં આપણને +3 આપ્યું છે, તેથી આ વિધાન છે એ ખોટું છે. ત્રીજો પ્રશ્ન, x અને 5નો તફાવત 9 છે, તેને સમીકરણ સ્વરૂપમાં x - 5 બરાબર 9 રીતે લખી શકાય. સાચી વાત છે. ચોથો પ્રશ્ન, જો x બરાબર 7 એ સમીકરણનો ઉકેલ હોય તેવું સમીકરણ x - 7 બરાબર 1 મળે. હવે એક્સની કિંમત આપણે 7 મૂકી જોઈએ. એક્સની જગ્યાએ આપણે 7 મૂકીએ તો 7 - 7 તો 0 મળે. અહીંયા આપણને 1 મળે એવું કહે છે. આપણને તો જવાબ 0 મળ્યો, તેથી જવાબ આવશે ખોટું. 8y બરાબર 36નો ઉકેલ બંને બાજુ 8 વડે ભાગવાથી થાય છે. સાચી વાત છે. બંને બાજુ 8 વડે ભાગી, 8 - 8 ઉડી જાય, તેથી y એકલો પડી જશે, અને પછી ઉકેલ આપણને મળી જશે. તેથી આ વિધાન છે એ સાચું છે. પ્રશ્ન 3, વિભાગ એમાં આપેલ સમીકરણ માટે વિભાગ બીમાંથી યોગ્ય ઉકેલ મેળવો. પ્રશ્ન ખાસ સમજવાનો છે. આપણને જે સમીકરણ આપ્યું છે તે સમીકરણ આપણે સોલ્વ નથી કરવાનું કે +4ને આપણે ઓલી બાજુ લઈ જઈએ, -4 થઈ જાય, અને 15માંથી 4 બાદ કરીએ એટલે સીધો આપણને 11 જવાબ મળી જાય. આ ખોટી રીત છે. આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એનો અર્થ એવો કે એક પછી એક કિંમત આપણે મૂકી જોવાની છે સમીકરણમાં, અને ક્યારે આપણને જવાબ મળે છે તે આપણે શોધવાનું છે. તમે જે યોગ્ય રીતે દાખલો ગણ્યો હોય એ જ રીતે દાખલો ગણવો પડશે તમારે. જોઈએ, આપણને સમીકરણ આપ્યું છે p + 4 બરાબર 15. પીની કિંમત આપણે એક વખત -11, બીજી વખત 0, ત્રીજી વખત +11 મૂકવાની છે. જુઓ અહીંયા -11, 0 અને 11 મૂક્યું છે, અને બધામાં આપણે 4 ઉમેર્યા છે, કારણ કે p + 4 એને કહ્યું છે. તેથી -11 + 4 બરાબર 7 મળશે. 15 મળતો નથી. પછી 0 + 4 તો 4 મળશે. 15 મળતો નથી, તેથી આ બંને ઉકેલ આપણા નથી. ત્રીજા વિભાગમાં જોઈએ તો 11 + 4 15 મળે છે, તેથી યોગ્ય વિકલ્પ છે, યોગ્ય ઉકેલ છે p બરાબર +11. આવી રીતે જ તમારે દાખલો ગણવો પડે તો જ માર્ક્સ મળે. બીજો પ્રશ્ન, 5x બરાબર 25. એક્સની જગ્યાએ આપણે
શૂન્ય, બીજી વખતે 5, ત્રીજી વખતે -5 મૂકતા જવાના છે. 5x 5 ગુણ્યા 0 0 મળે છે, 25 મળતા નથી, તેથી એ ઉકેલ નથી. હવે એક્સની જગ્યાએ 5 મૂકીએ, 5 ગુણ્યા 5 25 આપણને મળી જાય છે. અહીંયા 25 હતા એ આપણને મળી જાય છે. એનો અર્થ એવો કે સાચો ઉકેલ છે x બરાબર 5. હવે ત્રીજા વિકલ્પમાં આપણે જવાની જરૂર નથી. પ્રશ્ન 4. નીચેના સમીકરણો માટે ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો. આપણે જે સ્ટેપ બાય સ્ટેપ સમીકરણ સોલ્વ કરીએ તે લખતું જવાનું છે. પહેલું સમીકરણ છે 6n - 2 બરાબર 28. આ -2 છે, ડાબી બાજુ છે, તેને જમણી બાજુ લઈ જવાના છે. -2 ને જમણી બાજુ લઈ જતા 6n બરાબર 28 વત્તા 2 મળે. 28 વત્તા 2 30 થાય. 6 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે. 6 પંચા 30, તેથી n બરાબર 5 મળશે. વાક્ય લખવું હોય તો તમે લખી શકો બંને બાજુ 6 વડે ભાગાકાર કરતા, એવું તમે અહીં લખી શકો. પછી લખો n બરાબર 5. બીજો દાખલો છે 30r/2 બરાબર 15. 2 છે, આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં થઈ જશે. તો 30r બરાબર 15 ગુણ્યા 2, 15 ગુણ્યા 2 30 થશે. બંને બાજુ આપણે 30 વડે ભાગી નાખીએ તો 30/30, 30 એકા 30, એટલે r બરાબર આપણને 1 મળી જશે. પ્રશ્ન 5. નીચેના સમીકરણ ઉકેલો. a/5 બરાબર 7/15. એને એકલો પાડવાનો છે, 5 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જમણી બાજુ આવશે, તેથી ગુણાકારમાં જતા રહેશે. તેથી 7 ગુણ્યા 5 અને છેદમાં 15 છે જ. જેટલા છેદ ઉડે તેટલા છેદ ઉડાડવાના. 5 તેરી 15, તો જવાબ મળ્યો a બરાબર 7/3. બીજો દાખલો જોઈએ 7m વત્તા 7 બરાબર 77. વત્તા 7 છે, બરાબરની જમણી બાજુ લઈ જઈએ, -7 થઈ જાય. 77માંથી 7 જાય તો 70 મળે. 7m બરાબર 70 થયા. એમને આપણે એકલો પાડવાનો છે, એમની સાથે 7 ગુણાયેલા છે, બરાબરની આ બાજુ આવશે, ભાગાકારમાં જશે. 70/7, 7 દાણ 70, તેથી m બરાબર 10 આપણને મળશે. ત્રીજો દાખલો છે b/2 બરાબર 36. 2 ભાગાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે, ગુણાકારમાં જતા રહેશે. તો b બરાબર 36 ગુણ્યા 2, તેથી b બરાબર 36 દુ 72. x/7 - 1 બરાબર 0. -1 છે, બરાબરની જમણી બાજુ લઈ જઈએ, +1 થઈ જશે. એક્સને આપણે એકલો પાડવાનો છે, 7 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં થઈ જશે. 7 ગુણ્યા 1 બરાબર 7, તેથી એક્સની કિંમત મળશે 7. પ્રશ્ન 6. આપેલ વિધાનો માટે સમીકરણ બનાવી તેનો ઉકેલ મેળવો. જે વિધાન આપણને આપ્યા છે તેના પહેલાં સમીકરણ બનાવવાના. સમીકરણ બનાવ્યા બાદ તેનું ઉકેલ પણ આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. કોઈ એક સંખ્યાના 3 ગણા અને 11નો સરવાળો 32 છે તો તે સંખ્યા શોધો. કોઈ એક સંખ્યાના 3 ગણા, પહેલાં તો આપણે સંખ્યા ધારવી પડે. તેથી લખીએ, ધારો કે કોઈ એક સંખ્યા x છે, એના 3 ગણા કેટલા થાય? 3x. અને એમાં પાછા 11 ઉમેરવાના. 11 ઉમેરીએ ત્યારે સરવાળો કર્યા બાદ આપણને કઈ સંખ્યા મળે છે? 32. તેથી આપણે લખી શકીએ 3x + 11 બરાબર 32. +11 છે, જમણી બાજુ લઈ જઈએ, -11 થાય, તેથી 3x બરાબર 32 - 11. 32માંથી 11 બાદ કરીએ તો 21 મળે. 3 છે, x સાથે ગુણાયેલા છે, બરાબરની આ બાજુ લઈ જઈએ, ભાગાકારમાં આવી જાય, 3 + 21, તેથી x બરાબર 7 આપણને મળે છે. લખી શકીએ તે સંખ્યા 7 હશે. બીજો પ્રશ્ન. મીનાએ એક સંખ્યા ધારેલ છે. જો તેમાં 8 ઉમેરીને 6 વડે ભાગે તો તેને 4 મળે છે.
તો મીનાએ ધારેલ સંખ્યા કઈ હશે? આપણને ખબર નથી, તેથી આપણે તો એક્સ ધારી લઈએ છીએ. ધારો કે મીનાએ ધારેલ સંખ્યા એક્સ છે. હવે વાક્ય વાંચીએ. તેમાં 8 ઉમેરીને 6 વડે ભાગે છે. તો એક્સમાં પહેલાં 8 ઉમેરીએ, તેથી એક્સ વત્તા 8 મળે, અને તેમાં પાછું 6 વડે ભાગવાનું છે, તેથી છેદમાં આપણે 6 લખીએ. 8 ઉમેરીને 6 વડે ભાગતા 4 મળે છે, તેથી બરાબર 4 આપણે લખવું પડે. સમીકરણ કેવું મળ્યું? એક્સ વત્તા 8 ભાગ્યા 6 બરાબર 4. 6 આ બાજુ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે, ગુણાકારમાં થઈ જશે, તેથી એક્સ વત્તા 8 બરાબર 4 ગુણ્યા 6, 6 ચોક 24. એક્સ વત્તા 8 બરાબર 24 મળ્યા. વત્તા 8 છે, જમણી બાજુ લઈ જઈએ, ઓછા 8 થઈ જશે. 24માંથી 8 બાદ કરીએ તો 16 મળે. તો એક્સ બરાબર 16 આપણને મળે છે. તેથી આપણે કહી શકીએ મીનાએ ધારેલ સંખ્યા 16 હશે. દાખલા નંબર 3. કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. એક સંખ્યાના અડધા કરવાના, એમાં પાછા 45 ઉમેરવાના, અને બરાબર કરીને તે સંખ્યાના 3 ગણા મળશે. તેથી જે આપણે ધાર્યું હોય તેની સાથે 3 આપણે ગુણવા પડશે. સૌથી પહેલાં ધારી લઈએ. ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે. સંખ્યા તો આપણે ધારી લીધી. એવું કીધું છે તે સંખ્યાના અડધા કરવાના, તેથી એક્સના છેદમાં 2 લખી શકીએ. એમાં પાછા 45 ઉમેરવાના, તેથી એક્સના છેદમાં 2 વત્તા 45 કરી શકીએ. 3 ગણી સંખ્યા મળે છે. એનો અર્થ એવો કે જે સંખ્યા છે એક્સ ધારેલી છે તેની સાથે આપણે 3 ગણા કહ્યું છે, તેથી 3ને ગુણવા પડે. તો 3x આપણને મળે છે. આખું સમીકરણ કેવું મળ્યું? એક્સના છેદમાં 2 વત્તા 45 બરાબર 3x. આ 3xને બરાબરની આ બાજુ લઈ જઈએ, ઓછા 3x થઈ જાય. 45ના છેદમાં કાંઈ નથી, 1 લખી શકીએ. -3xના છેદમાં કાંઈ નથી, 1 લખી શકીએ. બધાના છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે 45ના છેદમાં 2 લાવવા છે, તેથી અંશ અને છેદમાં 2 વડે ગુણવા પડશે. -3xના છેદમાં 2 લાવવા છે, તેથી તેમાં પણ અંશ છેદમાં આપણે 2 વડે ગુણાકાર કરવો પડશે. એક્સના છેદમાં 2, 45 દુ 90, 2 એકા 2, ઓછા 3 દુ 6xના છેદમાં 2 બરાબર 0. બધાના છેદ સરખા થઈ ગયા છે. હવે આપણે છેદમાં એક જ વખત 2 લખવાના રહેશે. અંશમાં મળશે x વત્તા 90 ઓછા 6x. 2 છે, આ બાજુ ભાગાકારમાં છે, બરાબરની પહેલી બાજુ જશે, ગુણાકારમાં જશે. x ઓછા 6x, વત્તે ઓછે ઓછા, 6માંથી 1 જાય તો 5, નિશાની મોટી સંખ્યાની, તેથી -5x આવશે. વત્તા 90 આમ નામ લખીએ છીએ. 0 ગુણ્યા 2 0 જ મળવાના છે. -5x વત્તા 90 છે, આ બાજુ જશે, ઓછા 90 થઈ જશે. એક્સને એકલો પાડીએ તો -5 ભાગાકારમાં આવી જશે. 18 પંચા 90, ઓછે ઓછે વત્તા, તેથી એક્સ બરાબર આપણને 18 મળ્યા. તેથી આપણે કહી શકીએ તે સંખ્યા 18 હશે. પ્રશ્ન 7. સમીકરણ ઉકેલો. પહેલો પ્રશ્ન. મહેશના પિતાની ઉંમર મહેશની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. જો તેના પિતા 44 વર્ષના હોય તો મહેશની ઉંમર શોધો. જેની ઉંમર શોધવાની હોય તેની માટે આપણે એક્સ ધારવું પડે. ધારો કે મહેશની ઉંમર એક્સ છે. હવે શું કહ્યું છે આપણને તે જોઈએ. મહેશની ઉંમરના 3 ગણા. મહેશની ઉંમર કેટલી છે? એક્સ. એના 3 ગણા કેટલા થશે? 3x. એનાથી પણ 5 વર્ષ વધારે હોય એટલે સરવાળો કરવો પડે. તેથી 3xમાં આપણે 5 ઉમેરવા પડે. તો એના પિતાની ઉંમર બરાબર આપણે કેટલા લખવાના છે? 44. 3x વત્તા 5 બરાબર 44.
+5 બરાબરની આ બાજુ લઈ જઈએ, -5 થઈ જાય. 44માંથી 5 બાદ કરતાં 39 મળે, તેથી 3x બરાબર 39 થાય. 3 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવશે. 13 તેરી 39, છેદ ઉડાડીએ તો x બરાબર 13 આપણને મળે છે. તેથી આપણે કહી શકીએ મહેશની ઉંમર 13 વર્ષ હશે. બીજો પ્રશ્ન, એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે. જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. પરિમિતિ આપણને 40 આપી દીધી છે, તેનો ઉપયોગ આપણે છેલ્લે કરશું. પહેલાં શું ધારવું ને તે નક્કી કરીએ. જો લંબચોરસની લંબાઈ પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી, એટલે પહોળાઈના 5 ગણા છે, તેથી આપણે પહોળાઈ ધારવી પડે. તો ધારો કે લંબચોરસની પહોળાઈ x આપણે ધારી લીધી, તો લંબાઈ શું થશે? પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી. તો પહોળાઈ x છે, એના 5 ગણા 5x થાય, એના કરતાં પણ 4 ઓછી, તેથી -4 કરવા પડે. તો લંબાઈ આપણને કેટલી મળે? 5x - 4. લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ 40 આપણને આપેલી છે, બરાબર 2 ગુણ્યા લંબાઈ આપણને કેટલી આપેલી છે? 5x - 4, અને પહોળાઈ આપણે ધારેલી છે x, તેથી 5x - 4 વત્તા x આપણે લખી શકીએ. 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે, ભાગાકારમાં જશે. 40/2 બરાબર 5x - 4 વત્તા x લખી શકીએ. 20 દુ 40, છેદ ઉડી જાય. બરાબરની આ બાજુ જોઈએ તો 5x વત્તા x 6x થઈ જશે. તેથી નવું સમીકરણ મળશે 20 બરાબર 5 ને 1 6x - 4. -4 બરાબરની આ બાજુ લાવીએ, +4 થઈ જશે. 20 + 4 બરાબર 6x મળે. 20 + 4 24 થશે. 24 બરાબર 6x મળે. 6 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે, ભાગાકારમાં જશે. 24/6 બરાબર x, 6 ચોક 24, તેથી x બરાબર 4 આપણને મળ્યા. દાખલો અહીં પૂરો નથી થતો, આપણને માત્ર x બરાબર 4 મળ્યા છે. આપણે તો લંબાઈ શોધવાની છે ભાઈ. ચાલો, લંબાઈ શું આપણે લીધી હતી? 5x - 4. તેથી મેં અહીં 5x - 4 લખ્યું છે. આ xની કિંમત છે આ સમીકરણમાં મૂકવાની છે. તો 5 ગુણ્યા 4 - 4, 5 ચોક 20, 20 - 4 કેટલા થશે? 16. તો લંબાઈ આપણને મળશે 16 મીટર. તેથી આપણે લખી શકીએ લંબાઈ 16 મીટર હશે. પ્રશ્ન 3, xનું મૂલ્ય શોધો. એક ત્રિકોણ આપેલો છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ આપણને આપેલા છે અને આપણે xનું મૂલ્ય શોધવાનું છે. આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તેથી લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. a વત્તા b વત્તા c ત્રણેયનો સરવાળો કરીએ છીએ, બરાબર 180 અંશ આપણને મળે છે. હવે x વાળા પદને આપણે એક બાજુ લઈ લઈએ છીએ. 5x વત્તા 2x વત્તા 3x સંખ્યાઓને સાથે સાથે લખીએ. -60 વત્તા 40 -60 બરાબર 180. 5 ને 2 7 ને 3 10, તેથી 10x મળે. 60 અને 60 કેટલા થશે? 120. નિશાની મોટી સંખ્યાની, તેથી -120 લખવા પડે, બંને સંખ્યા સરખી જ છે. વત્તા 40 બરાબર 180. ઓછે વત્તે ઓછા 120માંથી 40 જાય તો 80 મળે. મોટી સંખ્યાની નિશાની બાદબાકીની છે, તેથી -80 મળશે. આ બાજુ 180 અંશ છે જ, તેથી 10x - 80 બરાબર 180. હવે આ -80ને જમણી બાજુ લઈ જઈએ, +80 થાય તો સમીકરણ શું મળશે? 10x બરાબર 180 વત્તા 80. 180 વત્તા 80 કેટલા થશે? 260. હવે આ 10 ગુણાકારમાં છે,
ભાગાકારમાં લઈ જઈએ તો 0 0 ઉડી જશે અને એક્સની કિંમત આપણને 26 મળી જશે. ચોથો પ્રશ્ન છે, કોઈ ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ 3 પૂર્ણાંક પૈકી સૌથી નાના પૂર્ણાંક કરતાં 5 વધુ છે તો તે 3 ક્રમિક પૂર્ણાંક શોધો. 3 ક્રમિક પૂર્ણાંક એટલે એક પછી એક આવતી સંખ્યા. સૌથી પહેલી નાની સંખ્યા આપણે x ધારી લઈએ કે ધારો કે પહેલી ક્રમિક સંખ્યા x છે તો બીજી સંખ્યા કઈ હશે? x વત્તા 1. ત્રીજી સંખ્યા કઈ હશે? x વત્તા 2. બધામાં એક ઉમેરતા જઈએ, 1 ને 1 2 થઈ જાય, તેથી ત્રીજી સંખ્યા x વત્તા 2 મળશે. હવે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આપણને અહીં મળી ગઈ છે. હવે આપણે વાક્ય વાંચીએ. કોઈ 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો તે 3 પૂર્ણાંક પૈકી સૌથી નાના પૂર્ણાંક કરતાં 5 વધુ છે. સૌથી નાનો પૂર્ણાંક કયો છે? x. એની કરતાં 5 વધુ, તેથી x વત્તા 5. હવે આપણને વાક્ય આખું સમજાઈ ગયું. સમીકરણ આપણે બનાવવા પ્રયત્ન કરીએ. પહેલાં 3 એ 3 સંખ્યાનો સરવાળો કરીએ. x વત્તા 1 વત્તા x વત્તા 2 બરાબર નાના પૂર્ણાંક કરતાં 5 વધુ, તેથી x વત્તા 5. x વત્તા x વત્તા x 3x 2 ને 1 3 બરાબર x વત્તા 5. આ xને ડાબી બાજુ લઈ જઈએ ઓછા x થશે, વત્તા 3 જમણી બાજુ લઈ જઈએ ઓછા 3 થશે. 3x ઓછા x બરાબર 2x. 5માંથી 3 બાદ કરીએ 2 મળે. 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે ભાગાકારમાં આવી જશે. 2 એકા 2 છેદ ઉડશે, x બરાબર 1 મળશે. દાખલો પૂરો થતો નથી. આપણને 3 ક્રમિક પૂર્ણાંકો શોધવાનું કહ્યું છે, તેથી આપણે આ 3 ક્રમિક પૂર્ણાંકો પહેલાં લખવા પડે. એક્સની કિંમત મૂકવી પડે. એક્સની કિંમત 1 છે, તેથી પહેલી સંખ્યા આપણને 1 મળી ગઈ. એક્સની કિંમત 1 લખીએ. 1 વત્તા 1 કેટલા થશે? 2. અને એક્સની કિંમત 1 લખીએ તો 1 વત્તા 2 બરાબર 3 મળશે. તો 3 સંખ્યા કઈ મળી? 1 2 3. તેથી તે પૂર્ણાંકો 1 2 3 હશે એવું આપણે કહી શકીએ. 5મો પ્રશ્ન થોડોક અઘરો છે, પણ સમજશો આવડી જશે. એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા કરે છે, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા કરે છે, 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા કરે છે અને બાકીના 3 કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે. તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે? અડધું આપણને ભાગમાં આપેલું છે, અડધું આપણને કિલોમીટરમાં આપ્યું છે. જો કે અડધું ન કહેવાય, ચોથો ભાગ આપણને કિલોમીટરમાં ચાલીને કીધું છે. 3 કિલોમીટર ચાલે છે એવું કહ્યું છે. કિલોમીટરને થોડોક સમય આપણે સાઈડમાં મૂકી દઈએ. પહેલાં આપણે ભાગનું કામ પૂરું કરીએ. તો કુલ મુસાફરીનો ભાગ આપણે શોધવો છે ટ્રેન દ્વારા, બસ દ્વારા અને કાર દ્વારા. તો બધા જ અપૂર્ણાંકોનો સરવાળો કરવો પડે. ટ્રેન દ્વારા 2/5, બસ દ્વારા 1/3 અને કાર દ્વારા 1/4. બધાના છેદ જુદા જુદા છે, તેથી આપણે લસા શોધવો પડે. લસા આપણને 60 મળે છે. બધાના છેદમાં આપણે 60 લાવવા પડે. તેથી આવી રીતે આપણે લખીએ. 5ની સાથે 12 ગુણીએ 12 × 5 60 આવે. છેદમાં 12 વડે ગુણીએ તો અંશમાં પણ 12 વડે ગુણવા પડે. 3ની સાથે 20 ગુણીએ ત્યારે આપણને 60 મળે. છેદમાં 20 ગુણીએ તો અંશમાં પણ 20 ગુણવા પડે. 4ની સાથે 15નો ગુણાકાર કરીએ તો 60 મળે. છેદમાં 15 વડે ગુણીએ તો અંશમાં પણ 15 વડે ગુણવા પડે. 12 દુ 24ના છેદમાં 12 × 50 20 એકા 20ના છેદમાં 20 તેરી 60 15 એકા 15ના છેદમાં 15 ચોક 60. બધાનો છેદ સરખો થઈ ગયો છે, તેથી એક વખત છેદ લખીએ અને અંશમાં મળશે 24 + 20 + 15. હવે આ 24 + 20 + 15 59 થયા. 59ના છેદમાં 60. હવે આપણે પ્રશ્ન સમજીએ કે 3 ભાગની મુસાફરી તેણે વાહન દ્વારા કરી છે. ચોથા ભાગની મુસાફરી કિલોમીટરમાં આપેલી છે. કિલોમીટર હજી આપણે યાદ નથી કરતા, પણ આ જેટલો સરવાળો આપણને મળ્યો છે તે કુલ મુસાફરીમાંથી બાદ કરવો પડે. એટલે કે 1માંથી બાદ કરવો પડે. તમને એમ થાય કુલ મુસાફરી 1 થોડી છે, પણ આપણે કેમ
અપૂર્ણાંક લખતા હોઈએ. દાખલા તરીકે હું તમને સમજાવું કે એક આ વર્તુળ છે એના આપણે 4 ભાગ કર્યા છે, તો 3 ભાગ આપણે પૂરેલા છે, તો 1 ઓછા કરીને આપણે જે કાંઈ લખવાનું હોય એ લખતા હતા. તે તમે શરૂઆતનું સ્વાધ્યાય યાદ કરો તો ખબર પડી જશે કે 1માંથી આ સંખ્યા જે મળે એ આપણે બાદ કરવી પડે. એવી જ રીતે જે આપણને જવાબ મળ્યો છે તેને આખા વિભાગમાંથી બાદ કરવો પડે. તેથી આપણે 1માંથી 59/60 બાદ કરવા પડશે. ચાલીને કરેલી મુસાફરી બરાબર 1 ઓછા 59/60. 60 લસા નીકળે, 60 એકા 60, 60 ઓછા 59 અંશમાં આવશે, છેદમાં 60. 60માંથી 59 બાદ કરીએ તો 1 મળે. 1/60 આપણને ભાગ મળ્યો. કયો ભાગ મળ્યો? ચાલીને જે મુસાફરી કરી છે એનો ભાગ. વર્તુળ દ્વારા સમજીએ તો આ જે વિભાગ આપ્યો છે એ આખી એની મુસાફરીનો ભાગ છે વર્તુળનો, બરાબર. આટલી મુસાફરી ધારો કે ટ્રેન દ્વારા કરે છે, આટલી મુસાફરી બસ દ્વારા કરે છે, આટલી મુસાફરી કાર દ્વારા કરે છે. તો આટલો ભાગ તો ચાલીને નીકળ્યો ને, તો 1માંથી બાદ કર્યો. તો 1માંથી બાદ કર્યો તો જવાબ કેટલો મળ્યો? 1/60. હવે ત્રિરાશિ મૂકવી પડે. 1/60 ભાગ હોય ત્યારે 3 કિલોમીટરનું અંતર કાપે. જો અહીંયા લખ્યું 3 કિલોમીટરની મુસાફરી. મેં તમને કહ્યું હતું કિલોમીટર આપણે સાઈડમાં મૂકીએ છીએ, હવે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો 1 ભાગ બરાબર કેટલા? ક્રોસ ગુણાકાર કરવો પડે. 1 × 3 1/60. જૂનું યાદ કરો, છેદનો છેદ અંશમાં જાય, છેદનો છેદ અંશમાં જાય. ખાસ યાદ રાખવાનું. તેથી 60 ક્યાં ગુણાઈ જશે? અંશમાં. તો 1 × 3 × 60 કેટલા મળશે? 180. 180/1 બરાબર 180. તેથી આપણે કહી શકીએ કુલ મુસાફરી 180 કિલોમીટર હશે. છઠ્ઠો પ્રશ્ન. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેમી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો. પહેલાં તો એક બાજુ આપણે ધારી લઈએ. જે ત્રીજી બાજુ છે અલગ પડે છે તેની માટે આપણે x ધારીએ છીએ. બાકી તો સમદ્વિબાજુ છે એટલે બંને બાજુના માપ સરખા જ હશે. તેથી આ ત્રીજી બાજુનું માપ આપણે x ધારીએ છીએ. ધારો કે ત્રીજી બાજુનું માપ x છે. ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુના માપનો સરવાળો થાય. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની જે બાજુ છે એનું માપ ત્રીજી બાજુના માપથી બમણા છે. બમણા એટલે ડબલ, ડબલ એટલે 2 સાથે ગુણાકાર. તો xનો 2 સાથે ગુણાકાર કરીએ તો 2x મળે. તેથી આ બંને બાજુ જે સરખી છે તેના માપ આપણને 2x મળે છે. હવે આપણે કિંમત મૂકીએ. પરિમિતિ 30 આપેલી છે. ત્રણેય બાજુના માપનો સરવાળો x + 2x + 2x. તેથી 30 બરાબર 2 ને 2 4 ને 1 5, 5x મળે. 5 ગુણાકારમાં છે, આ બાજુ આવે ભાગાકારમાં થઈ જાય. 30/5 બરાબર x મળે. 5 × 6 = 30. તેથી xની કિંમત આપણને 6 મળી. આપણે તો ત્રણેય બાજુના માપ શોધવાના છે. પહેલી બાજુ x, બીજી બાજુ 2x, ત્રીજી બાજુ 2x. તેથી xની કિંમત આપણે લખીએ તો 6 લખતા તો આપણને 6 સેમી મળે છે. 2x એટલે 6 × 2, 6 × 2 એટલે 12 સેમી. બીજું પણ માપ છે 2xનું જ છે, તેથી 6 × 2 12 સેમી. તો ત્રણ બાજુઓ કઈ કઈ મળી? 6 સેમી, 12 સેમી અને 12 સેમી. સરવાળો કરો તો 12 ને 12 24, 24 + 6 30 મળી ગઈ. જો પરિમિતિ 30 આપણને આપેલી છે. 7મો પ્રશ્ન. સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલા ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. નીચેના સમીકરણની રચના દિવાસળીનો ઉપયોગ કરીને જ કરેલ છે. દિવાસળી દ્વારા આપણે સમીકરણ સમજવા પ્રયત્ન કરવાનો છે. આપણને
જે વિધાન આપ્યું છે તે પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. ચાલો પહેલું વિધાન, 2 દિવાસળી દૂર કરીને માન્ય સમીકરણ બનાવો. આવું સમીકરણ આપણને આપ્યું છે અને આપણે 2 દિવાસળીઓ દૂર કરવાની છે અને સાચું સમીકરણ બનાવવાનું છે. જે સમીકરણ આપ્યું છે તે ખોટું છે. ટૂંકમાં આપણે વી લાવવાના છે. તમે કદાચ રોમન અંક ભણ્યા હો, ન ભણ્યા હો, પહેલાંના સમયમાં રોમન અંક આવતા હતા, એટલે કે 3-4 વર્ષ પહેલાંની જ વાત છે હો. પણ તમારે ત્યારે પુસ્તક 400 પાનાનું હતું, હવે થોડુંક નાનું થઈ ગયું છે. રોમન અંક અત્યારે નીકળી ગયા છે. મેં રોમન અંક અહીં બાજુમાં લખેલા છે. 1 કેવી રીતે લખાય, 2, 3, 4, 5, 6 એવી રીતે 12 સુધીના રોમન અંક મેં લખેલા છે. તમારે શું કરવાનું છે? તમારે 10 લાવવાના છે. 10 એટલે વી લાવવાના છે. તો કઈ 2 દિવાસળી તમે દૂર કરશો? આ બાજુથી આ દિવાસળી, આ બાજુથી આ દિવાસળી દૂર કરી નાખો તો x મળે અને વી મળે. x એટલે શું છે? 10 અને વી એટલે શું છે? 5. તો 10માંથી 5 બાદ કરો તો 5 મળે. જુઓ, 10 - 5 = 5 મળી ગયા. હવે આ જે સમીકરણ ખોટું હતું તેને આપણે સાચું ફેરવી નાખ્યું, કિંમત મૂકીને ચકાસી પણ લીધું. હવે બીજો વિભાગ જોઈએ. શું કહ્યું છે આપણને? 1 દિવાસળી દૂર કરીને 2 અલગ અલગ માન્ય સમીકરણ મેળવો. હવે એક સમીકરણ નથી મેળવવાનું, 2 સમીકરણ મેળવવાના છે. ચાલો જોઈએ. સમીકરણ ખોટું આપ્યું છે આપણને, એને સુધારવાનું છે. vi + iv = xi આવું લખેલું છે. આપણે શું કરવાનું છે? માત્ર એક દિવાસળી દૂર કરવાની છે. તો હું વીની બાજુમાં જે એક દિવાસળી છે ને એને કાઢી નાખું છું. હંમેશા યાદ રાખવાનું, આ એક દિવાસળી હોય ને એ જ કાઢવાની છે, વીને અડવાનું નહીં. તો પહેલાં આપણે આ દિવાસળીને દૂર કરીએ છીએ તો વીઆઈનું વીઆઈ રહેશે, દિવાસળી દૂર થશે એટલે + વી મળશે બરાબર xi. હવે વીઆઈ એટલે શું છે? જુઓ તો તમે, 6 છે. વી એટલે શું છે? 5 છે. અને xi બરાબર શું છે? 11 છે. જુઓ, 6 + 5 = 11 મળી ગયું. તેથી હવે જે આપણે સમીકરણ લખ્યું છે તે સાચું છે. ફરીથી આપણે શું કરવાનું છે? એક દિવાસળી દૂર કરવાની. હવે હું આ દિવાસળીને કાઢી નાખીશ તો શું થશે? ના, આ દિવાસળી નહીં નીકળે, આ દિવાસળી નીકળશે ભાઈ. જુઓ, નહીંતર તો પાછું ઈનું ઈ જ મળી જશે, ખોટું પડશે પાછું. અને આપણે તો સાચું સમીકરણ મેળવવાનું છે. તેથી એક્સની બાજુમાં જે દિવાસળી છે એ દિવાસળી દૂર કરશું. તો vi + iv = x. vi એટલે શું છે? 6. iv એટલે શું છે? iv કેટલા છે? 4. અને x એટલે શું છે? 10. 6 + 4 10 મળી ગયા આપણને. તેથી આપણે જે સમીકરણ લખ્યું છે એ સાચું છે. જાતે કરીએ. પહેલો પ્રશ્ન છે કોયડો ઉકેલો. હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો. મારા 2 ગણા લો અને એમાં 36 ઉમેરો. સદી સુધી પહોંચવા માટે તમારે હજી 4ની જરૂર છે. ચાલો સોલ્વ કરીએ. ધારો કે સંખ્યા છે x છે. ધારો કે તે સંખ્યા આપણે x લખી નાખી છે. મારા 2 ગણા લો એટલે કે xની સાથે 2 ગુણવા પડે. એમાં 36 ઉમેરો. તેથી 2x + 36 કરીએ તો સદી સુધી પહોંચવા, સદી એટલે 100. તમે મેચ જોતા હશો, ક્રિકેટ મેચ જોઈ હશે. સદી એટલે 100 રન, બરાબર છે. તો સદી સુધી પહોંચવા માટે, 100 સુધી પહોંચવા માટે હજી 4 રનની જરૂર છે, એટલે કે 4 પોઈન્ટની જરૂર છે. આ તો ક્રિકેટના આધારે સમજાવું છું હું તમને. તેથી સદી સુધી પહોંચવા માટે 4ની જરૂર છે, એટલે કે 4 ઓછા છે. શેમાંથી? 100માંથી. તેથી આપણે 100 - 4 લખી શકીએ. તો શું મળ્યું આપણને? 2x + 36 = 100 - 4. 100માંથી 4 બાદ કરીએ તો 96 મળે. +36 આ બાજુ જશે, -36 થશે. 96માંથી 36 જાય તો 60 મળે. 2x = 60. 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે ભાગાકારમાં થઈ જાય. 30 × 2 = 60. તેથી x = 30. તો તે સંખ્યા હશે એ 30 હશે. બીજો પ્રશ્ન. સમીકરણનો ઉકેલ 0 હોય તેવા
5 સમીકરણ બનાવો. જવાબ આપણે શૂન્ય લાવવાનો છે. સમીકરણ તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે કરવું હોય તે કરી શકો, પણ જવાબ શૂન્ય આવવો જોઈએ. તો સૌથી સહેલું x + 2 = 2. કેમ? +2 આ બાજુ જશે એટલે 2 - 2 થઈ જશે, 2માંથી 2 જશે તો શૂન્ય મળી જશે. અઘરું શા માટે બનાવવું? સહેલું બનાવો. બીજું સમીકરણ x/2 + 5 = 5. +5 છે, આ બાજુ જશે -5 થઈ જશે, તેથી 5 - 5 શૂન્ય થઈ જશે. x/2 છે, 2 છે એ શૂન્ય સાથે ગુણાશે, એ પણ શૂન્ય થઈ જશે. જવાબ મળ્યો શૂન્ય. ત્રીજું 3x + 2 = 2x + 2. 2x ને જમણી બાજુ લઈ જઈએ, -2x થશે, +2 ને આ બાજુ લઈ જઈએ, -2 થશે. તો 3x માંથી 2x બાદ થશે એટલે 1x વધશે, 2 માંથી 2 બાદ થશે તો શૂન્ય મળશે. તો x = શૂન્ય મળી ગયું. x - 7 = -7. -7 ને બરાબરની આ બાજુ લઈ જાઓ, +7 થઈ જાય, ઓછે વત્તે ઓછા, 7 માંથી 7 જાય તો શૂન્ય મળી ગયો. જવાબ શૂન્ય. 2x + 5 = 5. +5 છે, બરાબરની આ બાજુ -5 થઈ જશે, 5 માંથી 5 બાદ કરીએ, શૂન્ય મળી જશે. 2 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવે, શૂન્યના છેદમાં 2 આવે તો પણ શૂન્ય જ મળે. બરાબર છે? ઓકે, ત્રીજો પ્રશ્ન જોઈએ. બાળ દોસ્તો, તમે એક કોયડો બનાવો. પહેલા પ્રશ્નમાં જે કોયડો આપ્યો છે એવો કોયડો આપણે બનાવવાનો છે. મેં બનાવ્યો છે, તમે આના કરતાં જુદો બનાવી શકો છો. હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો. મારા 7 ગણા લો અને તેમાં 50 ઉમેરો. 23મી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. ઓકે.